ભરૂચ શહેરના વોર્ડ નંબર 6માં આવેલ દુબઈ ટેકરી વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો માટે અંદાજિત ₹80 લાખના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારના નાગરિકોને આવશ્યક સુવિધાઓ પ્રદાન કરવાના હેતુસર રોડ, ડ્રેનેજ, લાઇટિંગ સહિતના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે દુબઈ ટેકરી સહિત ભરૂચના દરેક વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાની અમારી પ્રતિબદ્ધતા છે અને આવનાર સમયમાં વધુ કામો પણ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, સ્થાનિક નગરસેવક હેમુ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. એક સાથે આ નગરપાલિકાના અમારા પ્રમુખ અને આ વોર્ડના તમામ સભ્યો એણે આ બીડું ઝડપ્યું છે અને સરકારની જે આઉટગ્રોડની ગ્રાન્ટ છે એમાંથી આજના આ 60 લાખ રૂપિયાના લોકાર્પણ અને 20 લાખના નવા રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અમે બધા જ જે નવા કામો પૂરા થયા છે એનું આજે જાતે નગરપાલિકાના સભ્યો અને આ વોર્ડના આગેવાનો, આ વિસ્તારના આગેવાનો સાથે અમે વિઝિટ કરી છે. હજી પણ આ વિસ્તારના લોકોએ નાના નાના કામો અમને બધા લોકોને આંગળી ચીધી છે. એ કામો પણ અમે નજીકના દિવસોમાં પૂર્ણ કરી દઈશું.